નમસ્કાર. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પર પરામર્શ આધારિત વિશેષ કાર્યક્રમ ઉઘડતી દિશાઓમાં આપનું સ્વાગત છે. આજનો ચર્ચાનો વિષય છે શિક્ષણ નીતિમાં ભારતીય ભાષાઓ, કળા અને સંસ્કૃતિને પ્રોત્સાહન. વિશદ ચર્ચા માટે આપણી સાથે ઉપસ્થિત છે પ્રોફેસર અમી ઉપાધ્યાય, માન્ય કુલપતિ શ્રી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. ખૂબ ખૂબ સ્વાગત છે આપનું મેડમ અમારી સાથે. મેડમ, એવું કહેવાય છે કે ભારતીય ભાષાઓ, કલા, સંસ્કૃતિ એ આપણો અમૂલ્ય વારસો છે અને આ અમૂલ્ય વારસો આવનારી પેઢી એનાથી સુપેરે પરિચિત થાય, એનાથી માહિતગાર થાય, અવગત થાય, પોતાના જીવનમાં એ સંસ્કૃતિના મૂલ્યોને ઉતારે એ ખૂબ જરૂરી છે. શિક્ષણ નીતિની અંદર ખાસ કરીને આ બાબતો ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. શું કારણ હોઈ શકે? આશુતોષભાઈ, સૌ પહેલાં તો કે ભારતીય રાષ્ટ્રીય શિક્ષણ નીતિની આપણે વાત કરી રહ્યા છીએ. શિક્ષણ કે કેળવણી એના ધ્યેયની વાત કરીએ તો ક્યારે શિક્ષણ કે કેળવણીનું ધ્યેય નોકરી અપાવવી, પ્લેસમેન્ટ હતું જ નહીં. વ્યક્તિત્વ, સંપૂર્ણ વ્યક્તિત્વ વિકાસ તે હંમેશા શિક્ષણ કેળવણીનું ધ્યેય રહ્યું છે. દરેક વ્યક્તિમાં કંઈક શ્રેષ્ઠ ઉજાગર કરવાનું પડેલું છે. એનામાં રહેલા શ્રેષ્ઠતમને ઉજાગર કરવું, તેને પ્લેટફોર્મ પૂરું પાડવું, રાષ્ટ્રના વિકાસ માટે, સમષ્ટિ સમાજના વિકાસ માટે એ શ્રેષ્ઠનો ઉપયોગ કરવો, તે હંમેશા શિક્ષણ કેળવણીનો ધ્યેય રહ્યો છે. અને એટલા માટે જ આપણે જ્યારે શિક્ષણ કે કેળવણીની વાત કરીએ ત્યારે તેમાં ભાષા, કલા અને સંસ્કૃતિનું બહુ મહત્વ રહ્યું છે. ભાષા અને કલા તે બંને જે છે એ સંસ્કૃતિને જ રિફ્લેક્ટ કરે છે. સંસ્કૃતિના જે બંને હિસ્સા છે. આજે આપણે જ્યારે વાત કરીએ કે વ્યક્તિમાં શ્રેષ્ઠતમ છે તે સમાજને આપવું, પણ વ્યક્તિને પોતાનામાં શ્રેષ્ઠતમ છે એ રિયલાઇઝ તો થવું જોઈએ, તેની એક પ્રતીતિ તો થવી જોઈએ. અને શિક્ષણ અને કેળવણી ઇમ્પાર્ટિંગ નોલેજ જેવું આપણે ક્યારે હતું જ નહીં. જ્યારે ભારતીય શિક્ષણ વ્યવસ્થાની આપણે વાત કરીએ ત્યારે ટુ ઇમ્પાર્ટ નોલેજ એવી વાત નહોતી. તેમાં શ્રેષ્ઠ આપણે વિવેકાનંદજીની વાત કરીએ, શ્રી અરબિંદોની વાત કરીએ, ગાંધીજીની વાત કરીએ, આંબેડકરજીની વાત કરીએ, તમે શ્રેષ્ઠ શિક્ષણવિદો વિશે વાત કરો, હંમેશા શ્રેષ્ઠતમને ઉજાગર કરવું. તો મારામાં શ્રેષ્ઠતમ કશું પડ્યું છે, કોઈ લર્નર વિદ્યાર્થીમાં શ્રેષ્ઠતમ પડ્યું છે, તે તેને ખબર ક્યારે પડે? જ્યારે શિક્ષણ વ્યવસ્થા તેનામાં રહેલા શ્રેષ્ઠતમ માટે તેને પ્રતીતિ કરાવે. અને એટલા માટે જ આ શ્રેષ્ઠતમ, હવે આ શ્રેષ્ઠતમને તમારે ભારતીયતા સાથે જોડવું પડશે. હંમેશા આપણે વાત કરીએ કે મારા શ્રેષ્ઠ સાથે મારે સમાજમાં જવાનું છે અને સમાજને શ્રેષ્ઠ બનાવવા માટે મારા શ્રેષ્ઠને સમાજના શ્રેષ્ઠમાં ભેળવવાનું છે. હવે જ્યારે આપણે વાત કરીએ તો આ બધી વસ્તુ સેલ્ફ એસ્ટીમ સાથે જોડાયેલી છે, વ્યક્તિના પોતાના વિશેના ખ્યાલ સાથે જોડાયેલી છે. જ્યારે આપણે ભૂતકાળની વાત કરીએ ત્યારે આપણો દેશ ગુલામ હતો ત્યારે સતત એવું આપણને કહેવામાં આવે કે આ તો મદારીઓનો દેશ છે, અનસિવિલાઇઝ્ડ લોકોનો દેશ છે. હવે આ વાતાવરણમાં આવા વાક્યો વચ્ચે ભારતીય લોકો પોતાની અસ્મિતા, એની માટેનું ગૌરવ બધું ગુમાવતા ગયા. હંમેશા યાદ રાખવાની બહુ મહત્વની બાબત એ છે કે વ્યક્તિગત અસ્મિતા, વ્યક્તિત્વ વિશેનો વ્યક્તિનો ખ્યાલ તે હંમેશા પોતાના પારિવારિક, પોતાના સામાજિક, પોતાના રાષ્ટ્રીય, પોતાના સાંસ્કૃતિક આ બધા ખ્યાલ સાથે જોડાયેલો છે. જો મને મારા પરિવાર માટે, મને મારા સમુદાય માટે, મને મારા રાષ્ટ્ર માટે, મને મારા સંસ્કારો માટે, મને મારી કલાઓ માટે જો ગૌરવ નથી તો હું ક્યારેય મારી વ્યક્તિત્વ, મારી ગતિ, પોતાની જાત માટે ક્યારેય ગૌરવ નહીં લઈ શકું. અને એટલા માટે જ તે સૌ પહેલાં તો મારે મારી શ્રેષ્ઠ કલાઓને પહેચાનવાની છે, મારી સંસ્કૃતિ સાથે જોડાયેલી. મારી સંસ્કૃતિ એટલે કે ભારતીય સંસ્કૃતિ ભાષાઓનો ખજાનો છે. ભારતમાં કેટલા પ્રદેશો, પ્રાદેશિક ભાષા અદ્ભુત ખજાનો છે. ડૉક્ટર ગણેશ દેવીએ પણ આની વાત કરેલી છે. તો હકીકતમાં વિશ્વ અત્યારના જ્યારે ભારતની સમૃદ્ધિની વાત કરે તો આ ભાષાઓનો એક હિસ્સો છે. તો જ્યારે વિદ્યાર્થી પોતે પોતાના આ વૈભવ વિશે જાણશે, ભાષાઓના વૈભવ વિશે, કલા 64 કલાની વાત છે આપણી સંસ્કૃતિમાં, તો આ કલાઓના વૈભવ વિશે જાણશે ત્યારે આપોઆપ એ પોતાની સંપૂર્ણ સંસ્કૃતિથી પરિચય થાય છે. અને ત્યારે હું કઈ સંસ્કૃતિની વ્યક્તિ છું એને એક રિયલાઇઝ થાય છે. અને રિયલાઇઝેશન સાથે એ પોતાની જાતને વધુને વધુ ઉપર સેલ્ફ એસ્ટીમમાં લઈ જાય છે.
અને જ્યારે પોતે વધુ ઉપર પોતાની જાતને લઈ જાય ત્યારે પોતાની માટે પ્રતિબદ્ધતા કટિબદ્ધતા દર્શાવે કે મારે આ રાષ્ટ્રને આગળ લઈ જવા માટે, આ સમાજને શ્રેષ્ઠ બનાવવા માટે મારે શું આપવાનું છે. અને એટલા માટે મને લાગે છે કે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં આ એક અદ્ભુત વાત કરવામાં આવી છે. અને આપણે બહુ સારી વાત કહી કે એ વૈભવ છે, અને વૈભવ એને જ કહેવાય કે જે પૂર્ણ કળાએ ખીલેલો હોય. એટલે આપણી કલા, આપણી ભાષાઓ, આપણી સંસ્કૃતિ એ પૂર્ણ કળાએ ખીલેલી છે. આપણે તો ખાલી વિદ્યાર્થીઓ સુધી એ માધ્યમ થકી એ પહોંચાડવાની છે. શિક્ષણ એમાં એક માધ્યમ બનવાનું છે. આપ પોતે કથક નૃત્યમાં વિશારદ છો અને અંગ્રેજી ભાષાના પ્રાધ્યાપક છો. એટલે આ શિક્ષણ નીતિમાં જે એક ખાસ વાત છે કે 3 લેંગ્વેજ ફોર્મ્યુલા, એટલે આપણે કલાની તો વાત કરવાના છીએ પણ એટલી ભાષા પણ એની સાથે અટેચ છે. તો આ 3 લેંગ્વેજ ફોર્મ્યુલા બેસિકલી શું છે? આશુતોષભાઈ, તમે જે બોલ્યા એટલે હું 3 લેંગ્વેજ ફોર્મ્યુલા વિશે વાત કરું. પહેલા એક વાત કરું કે જ્યારે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ વિશે ઓપિનિયન મંગાવવામાં આવતા હતા, અભિપ્રાય સૂચનો વાંચીને હકીકતમાં મને એમ લાગ્યું કે વ્યક્તિત્વ વિકાસમાં જે બાબતો જોઈએ એ સમગ્ર બાબતોને આમાં આવરી લેવા માટે ખૂબ સંનિષ્ઠ પ્રામાણિક પ્રયાસ કરવામાં આવ્યો છે. આજે વ્યક્તિત્વ તરીકે હું મારી જાત માટે વિચારું તો મારું કથકમાં ગ્રેજ્યુએશન પોસ્ટ એટલે કે વિશારદ, શિક્ષા વિશારદ મેં કર્યું. એનસીસીમાં મેં પોતે એક ડિસિપ્લિન શિસ્તના નેવીમાં અમે પાઠ ભણ્યા. સાહિત્ય, એક પેશનેટ રીડર એટલે સાહિત્ય વિશેની એક લાગણી, સમજ, આ બધી વસ્તુ, અને આ બધી બાબતોએ એક વ્યક્તિ તરીકે મારામાં કશુંક સતત ઉમેરતા રહ્યા. એટલે આમાં કલા અને ભાષા આ બેની વાત કરવામાં આવી છે. એટલે આમ જુઓ તો કલા, ભાષાઓ, સાહિત્ય, આ બધી વાતને લઈને જે શિક્ષણ નીતિ આવી છે તે એક પોતાનામાં એક ખૂબ મોટી ઘટના છે. અને આપણે બહુ ખુશીની વાત છે કે શિક્ષક તરીકે, મારા વિદ્યાર્થીઓના એક સાચા શિક્ષક તરીકે, એક યુનિવર્સિટીના કુલપતિ તરીકે અને એક ભણતી, શિક્ષણ મેળવતી દીકરીની મા તરીકે હું એક બહુ મોટી ઘટનાને ખુશીપૂર્વક વિટનેસ કરી રહ્યું છું કે આખે એક સંપૂર્ણ પરિવર્તનના સ્વપ્ન સાથે આ શિક્ષણ નીતિ આવી છે. આપે પૂછ્યું 3 લેંગ્વેજીસ ફોર્મ્યુલાની વાત છે. હવે જ્યારે આ 3 લેંગ્વેજ ફોર્મ્યુલા પહેલાં પણ ચર્ચાયેલી છે, આજે ફરી પાછી બાબત આવી છે. આ મહત્ત્વની બાબત કે આ 3 લેંગ્વેજ ફોર્મ્યુલાને આપણી વ્યક્તિગત અસ્મિતા સાથે, આપણી એક રાષ્ટ્રીય ઓળખ સાથે, અને ઉમાશંકરજી જે વિશ્વ માનવની વાત કરે છે એ વિશ્વ માનવ તરીકે પણ ભારતનો એક આજનો વિદ્યાર્થી આવતીકાલે પોતાની જાતને કઈ રીતે એસ્ટાબ્લિશ કરશે, આ બધી બાબતને ધ્યાનમાં રાખી 3 લેંગ્વેજીસ ફોર્મ્યુલા આવી છે. સૌ પહેલાં તો હું પોતે જ અંગ્રેજીની અધ્યાપક હોવા છતાં થ્રુઆઉટ ગુજરાતી મીડિયમમાં ભણેલી છું. અને ગૌરવ સાથે કહું કે મુછાળીમાં એટલે કે ગીજુભાઈ બધેકા, તેની સંસ્થા દક્ષિણામૂર્તિમાં મેં શિક્ષણ મેળવ્યું છે. મારી માતાએ 27 વર્ષ દક્ષિણામૂર્તિમાં સેવા પોતાની આપી છે. એટલે ખૂબ ખુશીની વાત કે માતૃભાષામાં શિક્ષણની વાત લઈને આવી છે. નવી શિક્ષણ નીતિ, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 5 ધોરણ સુધી માતૃભાષામાં શિક્ષણ અપાય, જેને 8 ધોરણ સુધી પણ લંબાવી શકાય કે હજી પણ આગળ લઈ જઈ શકાય તેની વાત છે. એટલે અત્યારના એક વર્ગ આપણને વિદ્યાર્થીઓનો જે ગુજરાતી છે કે મરાઠી છે, પંજાબી છે, ભારતીય છે, એને એક એવું કહેતા સાંભળીએ 45 એટલે આપણે કહેવાનું થાય 45. હા, ઓકે. એટલે ક્યાંક એક વાત એવી આવે છે કે તેઓ પોતાની માતૃભાષાથી અજાણ છે. આજે મને વિચાર આવે કે ગુજરાતી સાહિત્યની વાત કરીએ તો કેટલી સુંદર કવિતાઓ ગામની પાદરની વાત આવે. ગુજરાતી સાહિત્યમાં પાદરની એક બહુ મોટી ભૂમિકા છે. હવે જ્યારે સાહિત્યકારો પાદરની વાત કરે અને આજે ખૂબ પોતાનામાં એક શાર્પ કહેવો, એક ઇન્ટેલિજન્ટ કહેવાય એવો વિદ્યાર્થી વર્ગ આપણને પૂછે પાદર એટલે આપણે એને ઇંગ્લિશ ટ્રાન્સલેશન કરીને કહીએ આઉટસ્કર્ટ. હવે આશુતોષભાઈ, પાદર કહેતા એક ગુજરાતીને પોતાનામાં એક ગૌરવ થાય કે પોતે કે ગામને પાદર સુધી જાન વળાવવા આવે ત્યારે એ માતા પિતાને કે સમગ્ર ગામને પોતાની ગામની દીકરી વળાવાય છે, આ એનું પાદર, આ એના પરિવારની આ એક એની ડેલી આવી. ગામનું પાદર એ હકીકતમાં દીકરી માટે ડેલી હોય છે. હવે જે બાળકો આઉટસ્કર્ટની વાત કરે પાદર, એ ક્યારે આ પોતાની સંસ્કૃતિ સાથેની, અસ્મિતા સાથેની એક અનુભૂતિ છે સુધી નહીં પહોંચી શકે. એટલે પહેલા તો 3 લેંગ્વેજીસ
ફોર્મ્યુલામાં મહત્વની વસ્તુ માતૃભાષાની વાત આવી. બીજી વસ્તુ કે 3માંથી 2 લેંગ્વેજીસ, 2 ભાષા છે એ ભારતીય ભાષા હોવી જોઈએ. હવે જ્યારે ભારતીય ભાષા શીખવાની વાત કરે છે ત્યારે એ વાત ખાલી ભાષા પૂરતી સીમિત નથી, કારણ કે કોઈ પણ ભાષા એ પોતાની સાથે પોતાની સંસ્કૃતિ લાવે છે. બહુ સાચી. એટલે આજે તમે ભારતની કોઈ પણ 2 ભાષા શીખો એટલે પહેલી તો હોમ લેંગ્વેજ કે ફેમિલી લેંગ્વેજ કે મધર ટંગ માતૃભાષાની વાત આવે છે, પરિવારમાં બોલાતી ભાષાની વાત આવે છે. બીજી છે એ કોઈ પણ ભાષા હોઈ શકે જેમાં સંસ્કૃતને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. હવે સંસ્કૃત છે એ ભારતની સમગ્ર ભારત સાથે જોડાયેલી ભાષા છે, એટલે સંસ્કૃતને મહત્વ આપવાનું છે. એની સાથે આપણી એન્શિયન્ટ જે લેંગ્વેજીસ છે જેની ઉપર વિશ્વ ગૌરવ કરે છે. હવે એક આ અત્યારે એક બહુ મહત્વની વસ્તુ કે વિશ્વની 7 મુખ્ય સૌથી પ્રાચીન ભાષાઓ છે તેમાંની 2 ભાષાઓ તો ભારતની જ છે. હવે જો એમાં તમિલ અને સંસ્કૃત આવતું હોય, અને સંસ્કૃત તો સમગ્ર ભારત વર્ષની પોતાની ભાષા છે, એટલે કોઈ પણ વિદ્યાર્થી થ્રુ આઉટ પોતાના શિક્ષણ દરમિયાન એ સ્કૂલ લેવલનું શાળાકીય હોય કે ઉચ્ચ શિક્ષણ હોય સંસ્કૃત ભાષા શીખી શકશે. તેને તે તક હંમેશા મળશે. આ એક બહુ મોટી બાબત છે. તેની સાથે પ્રાકૃત ભાષા છે, તમિલ છે, કન્નડ છે, મલયાલમ છે, આ બધી ભાષાઓને મહત્વ આપવામાં આવ્યું છે. તો આ એક બીજી ભાષાની વાત આવે છે. આ સાથે જે વિશ્વ માનવની વાત આવે છે, ક્યાંય રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં આપણે સંકુચિત નથી બન્યા. આપણે વિશ્વની ભાષાઓની વાત કરીએ છીએ, જ્યાં સ્પેનિશ, જર્મન, ફ્રેન્ચ, મેન્ડરીન, આ ઘણી બધી ભાષાઓની વાત કરી છે કે વિદ્યાર્થી પોતાની શાળા દરમિયાન જ શાળાકીય સમયમાં આ ભાષા પણ પ્રભુત્વ મેળવી શકશે. એટલે આ 3 લેંગ્વેજીસ ફોર્મ્યુલાની ખૂબ અદ્ભુત વાત કરવામાં આવી છે. એટલે એવું કહી શકાય કે આજનો વિદ્યાર્થી અંગ્રેજીમાં બોલીને પોતાની જાતે જે ગૌરવ અનુભવે છે, કદાચ આવનારી પેઢી પોતાની માતૃભાષા બોલીને ગૌરવ અનુભવતી હશે. અને તમે જેમ ગૌરવથી કહ્યું એ પ્રમાણે કે હું મારી માતૃભાષામાં ભણીને હવે આ ભાષામાં પણ નિષ્ણાત છું એવું કહી શકશે. એવું કહી શકશે એટલે જ્ઞાન સેન્ટરમાં આવશે. ચોક્કસ. ખાલી ભાષાથી જે અભિભૂત થઈ જવાની વાત હતી, પ્રભાવની વાત હતી, તે નહીં થાય. અને એનીથી બીજી સાઈડ બહુ મહત્વની તે કે આવતીકાલનો જે આપણો ભારતીય વિદ્યાર્થી હશે તે પોતાની દરેક ભાષા ઉપર ગૌરવ કરતો હશે. અને આપણું જે વેદ, પુરાણ, ચરક સંહિતા, સુશ્રુત સંહિતા, આવી જે સંહિતાઓ છે એ બધું ઘણું બધું પાલીમાં, સંસ્કૃતમાં, એવા બધામાં લખાયેલું છે. વિદ્યાર્થીને તો ટ્રાન્સલેટેડ વર્ઝન વાંચવા મળે છે. જો એ સંસ્કૃત જાણતો નથી તો એને સંસ્કૃત જાણવા મળશે. અને સાથે સાથે એક બીજી વાત પણ વણી લઉં કે યુનેસ્કોનો જે સર્વે છે અને આપણા જે પોતાના સર્વે થયા છે એ ખૂબ ચોંકાવનારા છે. આપણી જે સ્થાનિક ભાષાઓ, બોલીઓને જાળવવાના પ્રયાસો અંગે ખાસ આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં શું સૂચનો છે? પહેલાં તો આશુતોષભાઈ, તમે જે મને કીધું એ મને બહુ ગમ્યું કે ઘણા બધા પ્રશ્નો થવા માંડ્યા છે. મને લાગે છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ વિદ્યાર્થીઓને પ્રશ્ન કરતું કરશે. વેરી ટ્રુ. અનફોર્ચ્યુનેટલી અત્યારે શિક્ષણ વિદ્યાર્થીઓને બધું સ્વીકારતા કરી દે છે. હકીકતમાં એક ક્યુરિયોસિટી, જિજ્ઞાસા, પ્રશ્નો હોવા જોઈએ. એટલે શિક્ષણ નીતિ નવી પ્રશ્નો કરતા થશે. સંસ્કૃત ભાષા, પાલી, પ્રાકૃત આ બધા માટે ખૂબ જ સારું એનું આયોજન કરવામાં આવ્યું છે. આમાં પહેલી વસ્તુ તો સંસ્કૃતમાં હું પોતે કથક શીખેલી છું, એટલે ભરતનાટ્ય શાસ્ત્ર, અભિનય દર્પણ, સંગીત રત્નાકર, એટલે આમ જુઓ તો કલા છે, મેડિસિન છે, શિલ્પ, સ્થાપત્ય, આવું ઘણું બધું આયુર્વેદ અદ્ભુત જ્ઞાન છે તે સંસ્કૃતમાં સમાયેલું છે. અને કોઈ પણ આજે હું પોતે સંસ્કૃત ભણેલી છું. સંસ્કૃત વોઝ માય સબસિડરી સબ્જેક્ટ. હવે સંસ્કૃત શીખતા ત્યારે અમે તો રઘુવંશ, કાલિદાસના બધી વસ્તુ, સુભાષિત અમે ગુજરાતીમાં શીખ્યા છે. એટલે સંસ્કૃત સાહિત્યથી અમે પરિચિત થયા, તેના વૈભવથી અમે પરિચિત થયા. પણ આવા કારણસર સંસ્કૃતમાં શીખવવામાં નહોતું આવતું, જેથી કરીને અમે સંસ્કૃત બોલી નથી શકતા. આજે અમે એટલા માટે કહું છું કે મારી આખી પેઢી મને લાગે છે એમાં સહમત થશે કે અમે જે રીતે જ્ઞાન મેળવ્યું છે. પહેલી વસ્તુ આમાં અદ્ભુત વાત એ છે કે સંસ્કૃત દરેક કક્ષાએ અવેલેબલ છે. બીજી વસ્તુ સંસ્કૃતના માધ્યમથી શીખવવામાં આવશે. ત્રીજી વસ્તુ, સંસ્કૃતને ફક્ત એક ભાષા કે સાહિત્ય પૂરતી સીમિત ન રાખી, આ બહુ મોટી બાબત છે કે તેને ઇન્ટરડિસિપ્લિનરી, મલ્ટીડિસિપ્લિનરી, ટ્રાન્સડિસિપ્લિનરી રિસર્ચ તરફ આગળ લઈ જવામાં આવે છે. એટલે તેને રિસર્ચ સાથે જોડવામાં આવી છે.
એટલે સંસ્કૃતનું ભવિષ્ય ખૂબ ઉજ્જવળ છે. જી. એની માટે સંસ્કૃત અને બીએડને 4 વર્ષનો ઇન્ટિગ્રેટેડ એવો કોર્સ કરી ડ્યુઅલ સર્ટિફિકેટની પણ વાત કરવામાં આવી છે કે સંસ્કૃત ભાષાના શ્રેષ્ઠ શિક્ષકો તૈયાર કરવામાં આવશે, અધ્યાપકો તૈયાર કરવામાં આવશે. એટલે એ પણ ખૂબ મોટી વાત છે અને તે પણ પ્રોફેશનલ અને ટેકનોલોજીને સાથે રાખીને. એટલે આમાં આપણા એક એન્શિયન્ટ એક વારસા સાથે આધુનિક ટેકનોલોજીને, આધુનિક સંસાધનોને જોડવાની એ ખૂબ મોટી વાત કરવામાં આવી છે. તમે જ્યારે ભાષાઓની વાત કરી, ખાસ કરીને યુનેસ્કો અને આપણા દેશમાં પણ જે રિસર્ચ થયા છે, સંશોધન અનુસંધાન થયા છે, તે સંદર્ભમાં ભારતની લગભગ 220 ભાષાઓ કે જે અત્યારના પોતાનું અસ્તિત્વ ગુમાવી ચૂકી છે અને અત્યારના અરાઉન્ડ 197 ભાષાઓ માટે, ભારતીય ભાષાઓ માટે યુનેસ્કો એમ કહે છે કે તે પોતાનું અસ્તિત્વ જોખમમાં છે. તેનું કારણ એ છે કે આ ભાષાઓ રોજબરોજમાં બોલાતી નથી, ઉપયોગમાં નથી લેવાતી. હવે અત્યારના ધીરે ધીરે આપણે માતૃભાષા, પ્રાદેશિક ભાષાઓ પણ છોડી અંગ્રેજી તરફ વળતા ગયા. તેને કારણે એવું થયું કે ભાષાઓ બોલાતી નથી. પરિવારમાં પણ હવે અંગ્રેજી ભાષા બોલાવા માંડી. સ્કૂલમાં તો કમ્પલસરી અંગ્રેજી માધ્યમમાં અંગ્રેજી જ બોલવું એવું ફરજિયાત કરવા માંડ્યું. એક તો બાબત એવી બની કે ઘરમાં ક્યાંક 2 પેઢી વચ્ચે એક અસમંજસ ઊભી થઈ કે જ્યાં માતા પિતા, દાદા દાદી આ બધા ગુજરાતીમાં બોલે છે કે રિજનલ લેંગ્વેજમાં, પ્રાદેશિક ભાષામાં, માતૃભાષામાં બોલે છે અને બાળક અંગ્રેજીમાં બોલે છે. એટલે બાળક ક્યાંક પરિવાર સાથે પણ એટલું એનું તાદામ્ય નથી કેળવી શકતો, એકરસ નથી થઈ શકતા. એટ ધ સેમ ટાઈમ કન્ફ્લિક્ટનું કારણ પણ આ ભાષા બને છે. એટલે એક બાબત આ એક ઘટના બની. બીજી બાબત આ જ્યારે ભાષાઓ એક્સટિંગ્વિશ થવાની વાત આવે તે બોલાતી નથી. હવે એક વર્ગ એવો છે જે બોલે છે. ધીરે ધીરે એવું થશે કે અત્યારની કેટલી ટ્રાઇબલ લેંગ્વેજીસ, ઘણી બધી આદિવાસી ભાષાઓ, પ્રાદેશિક ભાષાઓ એ વિસરાતી જાય છે, અલિપ્ત. કારણ એકમાત્ર છે, કારણ કે એ બોલાતી નથી. અને આજે એક વૃદ્ધ એવો એક વર્ગ તેને બોલે છે. જ્યારે તેઓનું અસ્તિત્વ નહીં રહે ત્યારે આ ભાષાઓનું અસ્તિત્વ નહીં રહે, કારણ કે આ ભાષાઓની સ્ક્રિપ્ટ પણ અવેલેબલ નથી, એ લખાયેલી પણ નથી. એ ઓરલ ટ્રેડિશનથી આગળ વધી છે. એની વાર્તાઓ એ પેઢી દર પેઢી પરંપરાગત આગળ વધતી ગઈ. એટલે હવે આપણા બંધારણમાં જે 22 ભાષાઓની વાત કરી છે, હું 220 કે 197 ને એક તરફ રાખીને આ 22 મુખ્ય ભાષાઓ તરફ આવું તો તે પણ જો આપણે કોશિયસ નહીં બનીએ, જાગૃત નહીં બનીએ તો તે પણ લુપ્ત થઈ જશે. અને તેટલા માટે આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આ ભાષાઓના સંવર્ધન માટે, તેના પ્રિઝર્વેશન માટે, પ્રમોશન માટે આ લઈને આવી છે. અને આ વાંચતા અને જોતા ભવિષ્ય એવું લાગે છે કે લોકો આ ભાષાઓનો ઉપયોગ વધારશે. ઇવન ટ્રાઇબલ લેંગ્વેજને એની માટે તો એક એનું રિસર્ચ થાય, એની રેકોર્ડિંગ ખૂબ થાય, આર્કાઇવ થાય. આ બધી વસ્તુના પર ખૂબ સરસ સૂચનો કરવામાં આવ્યા છે. અને આપણે કહ્યું એ પ્રમાણે ઘણું બધું સાહિત્ય હસ્તપ્રત છે, ઘણી બધી બોલી છે આપણા દેશમાં. ખતરાની ઘંટી વાગી, એની સામે રાષ્ટ્રીય શિક્ષણ નીતિએ આપણું ધ્યાન દોર્યું છે. હવે જ્યારે વાત આવે કે શિક્ષણ પહોંચવું જોઈએ તો શિક્ષક અને શિક્ષણ એ જોડતી કડી છે. અને એવા સમયે શિક્ષક જે હોય એ સુપેરે વ્યાકરણથી પણ પરિચિત હોય, એની પાસે શબ્દ ભંડોળ પણ હોય, અને એવા પણ શિક્ષકો હોય કે જે લોકબોલીમાં પણ વિદ્યાર્થીઓને શીખવાડી શકે. એવી પણ એક જરૂરિયાત ઊભી થશે. તો એ વિશે કોઈ ખાસ પ્રાવધાન છે? રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં શિક્ષકોની ટ્રેનિંગ ઉપર ખૂબ વજન આપવામાં આવ્યું છે. અને આપણે ગુજરાતીમાં તો કહેવત છે કે કૂવામાં હોય તો હવેડામાં આવે. એટલે જો શિક્ષક પોતે સુસજ્જ હશે, તે પોતે સમૃદ્ધ હશે તો જ વિદ્યાર્થીને સમૃદ્ધ બનાવી શકશે, એવું થશે. અને એટલા માટે આમાં ખૂબ પ્રયત્નો કરવામાં આવે છે. હમણાં આપણે જે વાત કરતા હતા તો ત્યાં ટ્રાન્સલેશન માટે સ્પેશિયલ ઇન્સ્ટિટ્યૂટ ઊભું કરવાની પણ વાત છે. હવે જ્યાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રાન્સલેશન એન્ડ ઇન્ટરપ્રિટેશન, અનુવાદ થશે, અનુવાદ પણ થશે. અને એટલા માટે શું થશે, આજે આપણે ભાઈ વાત કરીએ છીએ કે રાષ્ટ્રીય શાયર મેઘાણી, હવે અદ્ભુત સાહિત્ય મેઘાણી આપે. હવે રાષ્ટ્રીય એ ત્યારે બને કે જ્યારે મેઘાણીજીનું શ્રેષ્ઠ, ઉત્કૃષ્ટ સાહિત્ય અન્ય ભારતીય ભાષામાં કે પ્રદેશની અન્ય ફોરેન લેંગ્વેજમાં ટ્રાન્સલેટ થાય, લોકો સુધી પહોંચે. એટલે ટ્રાન્સલેશનને ખૂબ મહત્વ આપ્યું છે.
બીજું આપે જે પ્રશ્ન કર્યો કે શિક્ષકને તૈયાર કરવા, તો તમે જુઓ ને તો કોઈ પણ જગ્યાએ તમે સંપૂર્ણ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ વાંચો તો દરેક એ કલાની વાત કરે, ભાષાની વાત કરે, ડિસ્ટન્સ યુનિવર્સિટીની વાત કરે, ઓનલાઈન ટીચિંગની વાત કરે, દરેક ચેપ્ટરમાં, દરેક યુનિટમાં, સબ યુનિટમાં બધી જગ્યાએ શિક્ષકની ટ્રેનિંગની વાત કરી છે. એટલે શિક્ષકોને તૈયાર કરવામાં આવશે, એમાં ટેકનોલોજીનો ઉપયોગ, અને શિક્ષકોને તૈયાર કરવા માટે સ્પેશિયલ ઇન્સ્ટિટ્યૂટ્સ પણ તૈયાર કરવામાં આવશે અને એને ફંડિંગ પણ આપવામાં આવશે. અને ખાસ જે આપે કહ્યું કે મેઘાણીજીને જો રાષ્ટ્રીય શાયર ગણવા હોય તો ટ્રાન્સલેશન, અને મેઘાણીજીએ પણ એ જ કામ કર્યું છે. નવી વર્ષાનું મોર બની થનગાટ કરે થાય અને એ આટલું બધું પોપ્યુલર થાય, તો મેઘાણીજીએ જે કામ કર્યું છે હવે રાષ્ટ્રીય કક્ષાએ થવું જોઈએ એવું કહી શકાય. બીજું છે કે જે સ્થાનિક આર્ટ છે, જે હેન્ડીક્રાફ્ટ છે, એ તો શિક્ષકો એનાથી કદાચ પરિચિત ન હોય, તો એ સ્થાનિક લોકો થકી વિદ્યાર્થીઓને જાણવા મળે, શીખવા મળે, એવી કોઈ વ્યવસ્થા સૂચવવામાં આવી છે? અત્યાર સુધી કેવું રહ્યું છે કે શિક્ષણમાં સેન્ટર અને પેરિફરી જેવું એક વાતાવરણ ઊભું થયું છે કે જેમાં આ કલા છે, કલાકારો છે, હમણાં આપણે કીધું કે સ્થાનિક લોકો સ્થાનિક બોલીમાં ભણાવતા, આ બધી વસ્તુ પેરિફરી પર જતી રહી, અને અંગ્રેજી જાણતા, અંગ્રેજી ભણાવતા, અત્યારની આધુનિકતાની વાત કરતા, એ બધી બાબતો સેન્ટરમાં આવી ગઈ. રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં જે બહુ સુંદર વાત કરવામાં આવી છે, જેમાં કલાઓની વાત કરી છે, કલાઓની સાથે આ કલાકારો, અને એમાં ખાસ કે કલા શિક્ષકો, આ ક્રાફ્ટને એની ટ્રેનિંગ આપતા શિક્ષકોની નિમણૂક આપવામાં આવશે, એ લોકોને અવેલેબલ કરવામાં આવશે. અને એ માટે સરસ શબ્દ વાપરો કે રેસિડન્સ. આપણે વિચાર કરીએ તો પ્રાચીન સમયમાં ગુરુકુળ પદ્ધતિ હતી. આજે હું પોતે એક નૃત્યની વિદ્યાર્થીની છું અને એક શિક્ષક છું, એટલે કલાઓમાં ગુરુ શિષ્ય પરંપરા બહુ જ સ્ટ્રોંગ હોય છે. અને એટલા માટે સંસ્કૃતિને જ્યારે તમારે આગળ લઈ જવી હોય તો કલાને આગળ લઈ જવાની, કારણ કે કલા છે એ સંસ્કૃતિની પરંપરાઓને આગળ લઈ જાય છે. તો ત્યાં આગળ રેસિડેન્શિયલ જ હોય છે. અને એટલા માટે મને આ વિચાર બહુ ગમ્યો કે જ્યાં કલાની, ક્રાફ્ટની વાત આવી, ત્યાં તેઓએ કે એવા એક શિક્ષકને ત્યાં રેસિડેન્શિયલ, જ્યારે બાળકો, વિદ્યાર્થીઓ સવારે, વહેલી સવારે કે રાત્રે, ત્યારે એ આ કલા છે, ક્રાફ્ટ છે, આ બધા સાથે પોતાને જોડી શકે અને કેળવણી મેળવી શકે. એટલે શિક્ષકો પણ ત્યાં એને મૂકવામાં આવશે, એવી સુંદર વાત છે. અને જે ટૂંકમાં જાણવું છે કે 3 લેંગ્વેજ ફોર્મ્યુલાની જે આપે વાત કરી, તો હું નાનપણમાં એક ઉરિયા ગીત શીખેલો સ્કૂલમાં, અને પછી જ્યારે હું ટ્રેકિંગમાં ગયો તો મને એક ઓરિસ્સાનો છોકરો મળ્યો, અને મેં એને કહ્યું કે આ પપ્પ પ્રજાપતિ દેખ ઉડે કેમિતિ, આનો મતલબ શું થાય? તો મને કે પ્રજાપતિ એટલે પતંગિયું, અને કેમિતિ કે કેવું સરસ મજાનું ઉડે છે. મને અંદરથી ક્યુરિયોસિટી થઈ કે આ લોકો કેટલા પ્રકૃતિ પ્રેમી છે, આમની સંસ્કૃતિ જાણવી જોઈએ. પણ એવી ક્યુરિયોસિટી જે છે એ જ્યારે ત્યાં પહોંચીએ ત્યારે થાય. બાળકો માત્ર ભાષા નહીં પણ એની સંસ્કૃતિ પણ જાણી શકે એવા પણ કાર્યક્રમો થવા જોઈએ, એવું કોઈ આયોજન સૂચવાયું છે? ખૂબ સુંદર, આમાં આપણે જે વાત કરી ખૂબ સરસ વાત કરી છે. અને આ છે ને, આ એક બાબત, એક સૂચન છે, એ 5 થી 6 નવી વસ્તુઓને સપોર્ટ કરશે આમ જુઓ તો. અને જે પહેલા શરૂઆતમાં મેં વાત કરી કે વ્યક્તિની પોતાની રાષ્ટ્રીય અસ્મિતા, પોતાની સંસ્કૃતિ માટેનું ગૌરવ, આમે બહુ સરસ વાત સૂચવવામાં તે આવી છે કે એક તો પોતે અન્ય રાજ્યમાં જશે અને શીખશે. એટલે તમે ખાલી ત્યાંની ભાષા શીખો છો એમ નહીં, એમાં 100 કે તેથી વધુ એવા ખાસ આવા ટુરિસ્ટ પ્લેસીસ ડેવલપ કરવા, એને એવી રીતે ડેવલપ કે વિદ્યાર્થી અન્ય રાજ્યમાં જઈને રહે. હવે ઘણી વખત ગુજરાતમાં રહેતા લોકોએ ગુજરાત ખાલી જોયું છે તો તેના મનમાં ભારત એટલે આ ગુજરાત જેવું. જ્યારે તમે અન્ય દેશમાં, અન્ય રાજ્યમાં જાઓ, કટસેજ કરી નાખજો, એડિટ કરી નાખજો, અન્ય રાજ્યમાં જ્યારે તમે જાઓ છો ત્યારે હકીકતમાં તમને ભારતની સમગ્રતાનો ખ્યાલ આવે છે. આજે હું લગભગ 14 થી 15 વખત હિમાલયમાં ગયેલું છું. હું પોતે ટ્રેકિંગની ને બધાની શોખીન છું, ફરવાની શોખીન છું. અન્ય ખૂબ બધા મેં સ્ટેટ્સમાં, રાજ્યોમાં હું ફરી છું ત્યાંનું. અને અમે મારી સંતાન, અમે લોકોએ આટલા વર્ષોથી એક ટ્રેડિશન રાખી છે કે કોઈ જગ્યાએ જે તમે કાશ્મીરમાં ગયા, કેરલા ગયા, ગોવા ગયા, તો ત્યાંના લોકલ, ત્યાંની સંસ્કૃતિને અને ત્યાંના લોકોના ઘરે, બહુ 5 સ્ટાર હોટલોમાં રહેવા કરતાં હોમ સ્ટે કરો, એ લોકોની સંસ્કૃતિ જાણો. ત્યાં એ સમયે કોઈ લગ્ન થતા હોય, તહેવાર ઉજવે છે, તો અમે એક્ટિવલી પાર્ટિસિપેટ કરવાનું. આ જ વસ્તુ મેં આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં જોઈ કે વિદ્યાર્થીઓ અન્ય રાજ્યમાં જશે, ત્યાંની ભાષા સાથે જોડાયેલી એની સંસ્કૃતિ, સંસ્કાર પણ શીખશે. હવે હિમાલયમાં હું ગયેલી છું તો હું 12 થી 14 વખત હિમાલય જુદી જુદી જગ્યાએથી મેં જોયો. મને દર વખતે હિમાલય નવો લાગ્યો. જેમ શિશુપાલવદમાં જેમ કૃષ્ણ વાત કરે છે કે રૈવતક પર્વત મને નવો લાગે છે. હવે મને ક્યારેક એમ થાય કે જો આપણા
દેશમાં બાળકો હિમાલયને ન જોઈ શકે તો એ સ્વિટ્ઝરલેન્ડને ક્યારેય એપ્રિશિએટ ન કરી શકે. એટલે પહેલાં આપણે ત્યાં જે છે એ શ્રેષ્ઠતમને માનો. એટલે બહુ ખૂબ સુંદર સૂચન છે આમાં. અંતમાં છેલ્લો પ્રશ્ન છે કે ભાષા, કલા અને સંસ્કૃતિથી સુપેરે જ્યારે વિદ્યાર્થી માહિતગાર થશે તો એનો ખુદનો વ્યક્તિત્વ વિકાસ અને સમાજના વિકાસમાં આ જે સૂચનો છે એ આપ આવનારા ભવિષ્યમાં કેટલા મહત્વપૂર્ણ રીતે જોઈ રહ્યા છો, કેવી રીતે એને મૂલવો છો? મેં શરૂઆતમાં જે વાત કરી એની જ ફરી એક નાનકડી વાત કરીશ કે તમારે પરિવર્તન લાવવું હોય તો શિક્ષણ તો માના ગર્ભથી શરૂ થાય છે. હકીકતમાં વૈશ્વિક આપણે બહાર પરિવર્તન લાવવા પ્રયત્ન કરીએ છીએ. જ્યારે વૈચારિક વિશ્વમાં પરિવર્તન આવે ત્યારે બાહ્ય જગતમાં આપોઆપ પરિવર્તન આવે છે. હું બહાર જીવનને કઈ રીતે જોઉં છું? હું મારી અંદર જે વિશ્વ છે, મારી ભાષા, મારી કલા, એની દ્વારા મારી સંસ્કૃતિ, મારું વ્યક્તિત્વ વિકાસ થયું, તે રીતે હું બહારના જગતને મૂલવું છું. અને બહારના વિશ્વને મૂલવી એ પ્રમાણે હું તેની સાથે જોડાઉં છું અને હું કન્ટ્રીબ્યુટ કરું છું. એટલે મને એવું લાગે છે કે જ્યારે વ્યક્તિ, આવતીકાલનો વિદ્યાર્થી પોતાની સંસ્કૃતિ, પોતાની કલા અને પોતાની તથા અન્ય ભાષાઓ સાથે આ રીતે જોડાશે ત્યારે તે પોતાની સંસ્કૃતિ તથા અન્ય સંસ્કૃતિ સાથે પોતે એક આઈ બિલોંગ ટુ આઈ બિલોંગ ટુ ધીસ લેંગ્વેજ, આઈ બિલોંગ ટુ ધીસ સ્ટેટ, આઈ બિલોંગ ટુ ધીસ કન્ટ્રી, આ એક ફિલિંગ તેનામાં, આ એક અનુભૂતિ તેનામાં ડેવલપ થશે. અને જ્યારે તે થશે ત્યારે તેની પોતાની વિશેના ખ્યાલ, અસ્મિતા આપોઆપ ઉપર જશે. અને જ્યારે તે પોતાની અસ્મિતાને અમુક જગ્યાએ લાવીને મૂકશે ત્યારે હંમેશા સમાજનો સારો કન્ટ્રીબ્યુટર બનશે. એટલે એ રીતે મને લાગે છે એક, અને ઇવન હું તો કહું છું જ્યારે આપણે ભારત વિશ્વગુરુ બનશે તે વાત કરીએ તો ભારતને વિશ્વગુરુ પણ આ જ અસ્મિતા અપાવશે. એટલે એવું કહી શકાય કે આપણા વૈવિધ્યપૂર્ણ સાંસ્કૃતિક વારસાનું જતન કરવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં. આપનો કિંમતી સમય ફાળવી અમારી સાથે ઉપસ્થિત રહ્યા અને આપના અનુભવો પણ આપે અમારી સાથે શેર કર્યા. આપનો ખૂબ ખૂબ આભાર. મિત્રો, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પર પરામર્શ આધારિત ઉઘડતી દિશાઓ આ અમારો સવિશેષ કાર્યક્રમ છે. રોજ જુદા જુદા વિષયો ઉપર આપણે ચર્ચા કરીએ છીએ. આવતીકાલનો વિષય રહેશે ભારતીય ઉચ્ચ શિક્ષણ વ્યવસ્થામાં દૂરંદેશી નિર્ણય. તો ફરી મળીએ, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.